મહારાણા પ્રતાપનો જન્મ ઈસવીસન 1540 થયો હતો. તેઓ મહારાણા ઉદયસિંહજીના મોટા પુત્ર હતા. મેવાડના રાજવંશીની પરંપરા પ્રમાણે તેમને શિક્ષણ અપાયું હતું. હથિયાર વાપરવાની વિદ્યા, કળા, લશ્કરી વહીવટ, શિકારની રમત તથા રાજ્ય શાસન કરવાની દક્ષતા, આ બધું તેમણે નાનપણમાં જ મેળવી લીધું હતું. રાણા ઉદયસિંહજીને પોતાનો નાનો દીકરો જગમલ ઘણો વાલો હતો અને તેને પોતાના ઉત્તરાધિકારી રાજ્ય વારસ તરીકે જાહેર કરવાનો તેમણે નિશ્ચય કર્યો. પ્રતાપ પિતૃભક્ત બાળક હતા. તેમણે પિતાજીએ કરેલા નિર્ણયનો જરા પણ વિરોધ ન કર્યો. તેમની આગળ રામાયણના પ્રાણધન ભગવાન શ્રી રામના રાજ્ય ત્યાગ અને વનવાસનો આદર્શ હાજર હતા. પ્રતાપને નાનપણમાં હંમેશા એ વાત ખટક્યા કરતી કે હિંદની ધરતી વિદેશીઓની ગુલામીની બેડીમાં જકડાઈ અને ડુસકા ભરી રહી છે. સ્વદેશને આઝાદ કરવાની યોજનાનો હંમેશા તે વિચાર કર્યા કરતા. તેમના મામા જાલોરના રાવ અક્ષયરાજ બાળક પ્રતાપની સદા પીઠ સાચવતા. તેમને દહેશત હતી કે ક્યાંક એવું ન થાય કે પ્રતાપ અંતઃપુરના કાવતરાનો ભોગ બની જાય અને આવી રીતે સ્વાધીનતાની પવિત્ર યજ્ઞ વેદીનું આદરેલું કામ અધૂરું જ રહી જાય. પ્રતાપ ભારે હિંમતવાન બાળક હતા. સ્વતંત્રતા અને વીરતાના ભાવ તેમની રગે રગમાં ભરાયેલા હતા. ક્યારેક બાળક પ્રતાપ ઘોડાની પીઠ ઉપરથી ઉતરી શ્રદ્ધા અને આદરથી મહારાણા કુંભાના વિજય સ્તંભની પરિક્રમા કરી મેવાડની પવિત્ર ધૂળ માથે ચડાવી કહેતા કે મેં વીર ક્ષત્રિયાણીનું દૂધ પીધું છે. મારા લોહીમાં મહારાણા સાંગાનું તેજ વહે છે. હે ચિત્તોડના વિજય સ્તંભ, હું તારી આગળ સ્વતંત્રતા અને માતૃભૂમિની સેવા કરવાના સોગંદ લઈ અને કહું છું અને ખાતરી આપું છું કે તું ઉન્નત અને સિસોદિયા ક્ષત્રિય કુળનું ગૌરવનું વિજય ચિહ્ન બની રહેજે. હું જીવું છું ત્યાં સુધી દુશ્મનોની શક્તિ નથી કે તેઓ તને સ્પર્શ કરી અને અપવિત્ર કરી શકે. બાળક પ્રતાપ આગળ હંમેશા રાણા સાંગાનો આદર્શ રહેતો હતો. ઘણી વખત
શ્રદ્ધાંજલિ આપતી વખતે તેઓ કહેતા કે હું રાણા સાંગાના અધૂરા રહેલા કાર્યને અવશ્ય પૂર્ણ કરીશ. દિલ્હી જીતવાના તેમના સ્વપ્નને સત્યમાં ફેરવવાનું કામ જ મારા જીવનનું ધ્યેય છે. દિલ્હીના અધિપતિને સાંગાના વંશજ પાસે પોતાના પ્રાણની ભીખ માંગવાનો દિવસ દૂર નથી. પ્રતાપે બચપણમાં જ આ સિદ્ધ કરી દેખાડ્યું કે બાપા રાવણના સંતાનોનું માથું કોઈ મનુષ્ય આગળ નમી શકતું નથી. બાળક પ્રતાપે રાજ્ય પ્રાપ્તિનું નહીં પણ દેશના બંધનની સાંકળને તોડવાનું વ્રત લીધું હતું.